વેન્ટિલેટર ઉપર ડૉક્ટર ચડાવ્યા. કોરોના તો સારો થઈ ગયો, પણ મગજ મેડ થઈ ગયું, ગાંડા થઈ ગયા, ભ્રમિત મગજ થઈ ગયું. ગાંડા એટલે સૂનમૂન બેહી રહે. એવડા મોટા બિલ્ડર છે, મોટો બિઝનેસ કરે, પણ હાવ ગાંડા થઈ ગયા. 2 વખત હું એના ઘરે ગયો. એક તમને ક્લિપ દેખાડું. એક જે એક્સિડન્ટ થાય છે, લોકો એને બચાવવા જાય, હિતેશભાઈ ડ્રાઈવર વગરનો ટેમ્પો કચડી નાખે. વિચાર, ડ્રાઈવર વગરનો. આપણને એમ થાય અંદર ભૂત આંકે છે. હું અમારા મોઢાની વાત નથી, સીસીટીવી કેમેરાનું ફૂટેજ છે મારી પાસે. અને બચાવવા વાળો જો દુનિયામાં હોય ને તો એક હનુમાન સિવાય કોઈ બચાવે નહીં. આ સભામાં અમારે મોહન કાકા અગ્રવાલ બેઠે. કહા હૈ? આ ખડા હો જાઓ. આ બાપાને જુઓ તમે, આ બાપાની સામે જુઓ, આ બાપાની સામે. છેલ્લા 30 વર્ષથી સાળંગપુર દર પૂર્ણિમાએ ઠેઠ બોમ્બેથી આ બાપુ આવે છે. સત્ય ઘટના હું એની તમને કહું. બાપા તમે અહીં આગળ આવતા રહો, જો અહીં જગ્યા છે, ત્યાં બેસી જાઓ. સાંભળવા જેવી વાત છે, સાંભળજો. કોરોનાની અંદર અને હાય કોરોના થઈ ગયો છે, હાય કહેવાય ને. અને આટલી મોટી ઉંમર, વેન્ટિલેટર ઉપર ડૉક્ટર ચડાવ્યા. કોરોના તો સારો થઈ ગયો, પણ મગજ મેડ થઈ ગયું, ગાંડા થઈ ગયા, ભ્રમિત મગજ થઈ ગયું. ગાંડા એટલે સૂનમૂન બેહી રહે. એવડા મોટા બિલ્ડર છે, મોટો બિઝનેસ કરે, પણ હાવ ગાંડા થઈ ગયા. 2 વખત હું એના ઘરે ગયો. અમે જઈએ ને ત્યારે એને ઉત્સાહનો પાર ન હોય, પણ 2 વખત જ્યારે આવું ગાંડા થઈ ગયા હું ગયો ને તો આમ નામ બેહી રહે. આપણે જાય આમ આમ કરે. એટલા બધા ડિપ્રેશનમાં જતા રહ્યા, એટલા બધા ડિપ્રેશનમાં જતા રહ્યા. આ કાકા બાથરૂમની અંદર એસિડનો બોટલ પી ગયો. આ માણસ ડૉક્ટરોએ હાવ ના પાડી દીધી. મેં એક જ વખત એટલું કીધું એના છોકરાઓને, એક વખત તમે દાદા પાસે લઈ આવો. ડૉક્ટરે એમ કહી દીધું કે હવે તમે આને લઈ જજો બોડી એની. રાતે શું ચમત્કાર થયો. છોકરાએ ફોન કર્યો ને અમે હનુમાન ચાલીસાના પાઠ કર્યા. શું ચમત્કાર થયો ને સવારે બાપા બેઠા ત્યાં. અને 15 દિવસમાં ફરીને યુવાન થઈને સાળંગપુર આવ્યા. જીવતો જાગતો દાખલો છે. ત્યારથી એને નક્કી કર્યું, પાનેલિયા સાહેબ નક્કી કર્યું, ત્યારથી માંડીને આજ દિવસ સુધી અઠવાડિયામાં 4 દિવસ સાળંગપુર ને 3 દિવસ ઘરે જાય. બોમ્બે રહેશો, સાળંગપુરથી મુંબઈ કેટલું દૂર થાય? 4 દિવસ સાળંગપુર દાદાની હાજરીમાં સેવા જ કર્યા કરે. ખાલી દેહથી સેવા કરે એટલું નહીં, લાખો રૂપિયાની સેવા આર્થિક પણ આ કાકા કરે છે. તમે ક્યારેક એકલા મળો એના મોઢે સાંભળજો, કાકા તમારી દશા હું થઈ હતી. અને એક જ નિષ્ઠા, હનુમાનજી સિવાય કોઈ વાત નહીં. ઓર દેવતા ચિતન હનુમંત સે સર્વ સુખ और देवता चित्तन धरई हनुमंत से सर्व सुख कर.
भगवान काम करे छे अगर श्रद्धा और विश्वास मेरे पास है तो। बाकी मृत्यु कहीं से भी कभी भी आ जाती है, कहीं से भी आ जाती है। तुम जो आ क्लिप जो તમે હવે એનો ડ્રાઈવર છે ને એ બિચારો ત્યાં પડ્યો છે અંદર હેઠો. જો એ ટેમ્પામાં છે ને અત્યારે કોઈ ડ્રાઈવર નથી હો, એમના હાલે. જોઈ લો છે ને એ ત્રીજી વખત આવ્યો, ઓલાને પીલીને ગયો. એટલા માટે અમારા જેવા સાધુ પોકારીને કહે છે મારા બાપ અહીંયા જો આડું આવે ને તો આપણું કરેલું પુણ્ય જ આડું આવે, બીજું કાંઈ આડું ન આવે. जिनके पास सत्कर्म का बैलेंस है वहां सुख अपने आप आता है.